દર્શક મિત્રો, આજે એક બહુ સુંદર વિચાર મને આવ્યો છે. ગુજરાતને ચાહે એ મારો આત્મા અને ભારતને ચાહે એ મારો પરમાત્મા. હે ગિરીશિયા, અરે આ વાક્ય તો ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રીશ્રીનું વાક્ય છે. એને તું તારા નામે ચડાવે? એ તો મને પણ બહુ ગમે છે એટલે હું વાગડતો હતો. હા તો ઠીક. બાકી તું તો છે ને નરસિંહ મહેતાના ભજનો પણ છે ને તારા નામે ચડાવી દેવાનો છે. બાપુજી રહેવા દો, આ બધાની સામે ચાલુ કેમેરાએ મારો કચરો નહીં કરો. ચેનલ વાળા કાઢી મૂકશે, બેકાર થઈ જશે. વાંધો નહીં ગિરીશ, વાંધો નહીં. આમે રાજ્ય સરકારે છે ને પછાત અને નબળા વર્ગ માટે ખાસ નવી નવી રોજગારી યોજનાઓ બનાવી છે. તને પણ હાચવી લેશે. ભાઈ મારું છોડો, આજે મારે દર્શકો સાથે રાજ્યના વિકાસની વાત કરવી છે. મિત્રો, મેં આજે જ ક્યાંક વાંચ્યું કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે જાતિ અંગેનું પ્રમાણપત્ર કોઈ પણ ઝંઝટ વગર ઓનલાઈન મળે છે. હા, અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિવિધ પ્રકારની સ્કોલરશિપ આપે છે. અને પ્રથમ 3 ક્રમાંકમાં આવેલા વિદ્યાર્થીઓને છત્રપતિ સાહુજી મહારાજ એવોર્ડ આપવામાં આવે છે. અને ગિરીશિયા લગભગ 250 વિદ્યાર્થીનીઓને એર હોસ્ટેસની તાલીમ પણ આપે છે. ના હોય? અરે શું ના હોય? આ તારી જેમ કે ફેંકાફેંક નથી. અરે સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા નક્કર આંકડાઓ છે. તને ખબર છે, રાજ્ય સરકારે 10,000 વિદ્યાર્થીનીઓ માટે સ્કૂલમાં આવવા અને જવા માટે 2,000 રૂપિયાની કિંમતની સાયકલ પણ અપાવી. સમજો? તો સમજો, તમે સમજો. તમે મને સાયકલ રિપેર કરાવવા માટે પણ પૈસા નથી આપ્યા. અરે ચૂપ રે. કુંવરબાઈનું મામેરું, આ યોજના હેઠળ 6,000 દીકરીઓને એમણે મદદ કરી છે. અને એ ઉપરાંત 576 યુગલોના તો સમૂહ લગ્ન પણ કરાવી આપ્યા. તો તમે લગ્નમાં ગયા હતા? ચૂપ રે ડોબા, આ તો મેં છે ને ગુજરાત મેગેઝિનમાં વાંચ્યું. આંબેડકર આવાસ યોજના હેઠળ 32,000 લાભાર્થીઓને મકાનની મદદ કરવામાં આવી. સફાઈદારોને 1 લાખ રૂપિયાનું વીમા કવચ પૂરું પાડવામાં આવ્યું. બાપુજી, હું તો કહું છું આ વાતની જાણ આખા વિશ્વને થવી જોઈએ. અરે એટલે તો આ લોકો સામે જોઈને આમ બોલું છું. અરે તમે પણ મારી સાથે બોલો કે ગુજરાતને ચાહે એ મારો આત્મા અને ભારતને ચાહે એ મારો પરમાત્મા ને મારા બાપુજીને ચાહે એ પ્રેતાત્મા. દર્શક બહેનો, મારી પત્ની સુશીલાના સારા દિવસો જાય છે. અરે ઊંધું બોલાઈ ગયું, એટલે કે સુશીલાના દિવસો સારા જાય છે. મારી સુશીલા હમણાં સેવાકીય પ્રવૃત્તિ તરફ વળી છે. એક બેનને ભૂત વળગ્યું હતું એટલે સુશીલા દોડી એ બેનને રિક્ષામાં બેસાડી અને સ્વામી ઉટેશ્વર મહારાજ પાસે લઈ ગઈ. આ ઉટેશ્વર સ્વામીએ ઊંટ પરથી બેઠા બેઠા મંત્રેલું પાણી એ બેનના મોંમાં રેડ્યું અને બાઈ સાજી થઈ ગઈ. સાહેબ, બસ ત્યારથી સ્વામી ઉટેશ્વર અને સુશીલા ધંધે લાગી ગયા છે. એટલે કે ભૂત ભગાડવાના ધંધે લાગી ગયા છે. ગામમાં જેટલી ભૂત જેવી બહેનો છે, એટલે જેટલી બહેનોને ભૂત વળગ્યું છે એને જઈને સુશીલા વળગે છે. રિક્ષામાં બેસાડીને સ્વામી પાસે લઈ જાય છે. અને આ સ્વામી મારો બેટો શું ઈલાજ કરે છે કે બહેનો સાજી થઈ જાય છે. આ સેવા કરવામાં સુશીલાએ રિક્ષા ભાડાના 3,500 રૂપિયા ખર્ચી નાખ્યા. અરે મારી બેટી નારિયેળ પણ ઘરેથી જ લઈને જાય છે. જો હું તમને કહી દઉં, હું કોઈની પીઠ પાછળ ખરાબ બોલતો નથી, પણ મને અંદર ખાને એવું થઈ રહ્યું છે કે સુશીલા આ સ્વામીમાં ભરાણી છે. અને ઉટેશ્વરના લક્ષણો પણ મને કે બહુ સારા લાગતા નથી. મેં મારી રીતે તપાસ કરાવી તો મને જાણવા મળ્યું કે ઉટેશ્વરે જે 4 બૈરાઓને સાજા કર્યા એ 4 એના સગામાં હતા. અને ત્યાર પછી બીજી કોઈ બહેનોને સાજી કરી હોય એવું મારા સાંભળવામાં હજી સુધી આવ્યું નથી. આ લુચ્ચો ઉટેશ્વર ભૂત ભગાડવાના બાને ભૂત ભગાડવા આવેલા દર્દીઓના મનમાં ભૂત વળગ્યું છે એવું ભૂત ફસાવે છે અને નિમિત્ત મારી બિચારી ભોળી સુશીલાને બનાવે છે. સાહેબ, આ સુશીલાના મગજ પરથી ઉટેશ્વરનું ભૂત ભગાડવા માટે મારે કોઈ સ્વામી આખલેશ્વર અથવા તો સ્વામી હાથીશ્વર શોધી કાઢવો પડશે.